નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો સીધા જ આજના રસપ્રદ વિષય પર આવીએ. ગ્રામીણ ગુજરાતી કોમેડી ખરેખર એક અદ્ભુત વસ્તુ છે. તેની ગતિ, રોજબરોજના જીવનની અફડાતફડી અને પાત્રો વચ્ચેનો એકદમ તીક્ષ્ણ સંવાદ, આ બધું જ તેને એકદમ ખાસ બનાવે છે. આજે આપણે એક એવા જ લોકપ્રિય સ્કિટનું પૃથક્કરણ કરવા જઈ રહ્યા છીએ. આ એક્સપ્લેનરમાં આપણે એ ડીકોડ કરીશું કે કેવી રીતે સામાન્ય વાહન વ્યવહાર અને સામાજિક પ્રસંગો એક ભયાનક પણ અત્યંત રમૂજી પરિસ્થિતિમાં ફેરવાઈ જાય છે. ભલે કોઈ બહારની વ્યક્તિ હોય, આ વિશ્લેષણ દ્વારા આપણે સમજીશું કે આ અરાજકતા કેમ આટલી બધી હાસ્યાસ્પદ અને આકર્ષક છે. આજના આ પૃથ્થીકરણમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું તેની એક નાનકડી રૂપરેખા જોઈ લઈએ. આપણે પ્રાદેશિક કોમેડી, રિક્ષા ચલાવવાની મૂંઝવણ, સામાજિક શિષ્ટાચારનો ટકરાવ, નાટક અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ, ભાષાકીય વક્રોક્તિ અને છેલ્લે હાસ્યની વૈશ્વિક ભાષા પર ચર્ચા કરીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ, પ્રાદેશિક ગુજરાતી કોમેડી. હવે ગ્રામીણ ગુજરાતમાં છકડો શું છે તે સમજ્યા વિના આખી વાત અધૂરી છે. છકડો એટલે ગ્રામીણ ગુજરાતનું એક પરંપરાગત, અવાજ કરતું અને શાનદાર રીતે શણગારેલું થ્રી વ્હીલર વાહન. બહારના લોકો માટે આ માત્ર મુસાફરીનું એક સાધન હોઈ શકે, પણ વાસ્તવમાં અહીં તે સામાજિક ભેગા થવાનું અને અફડાતફડીનું કેન્દ્ર છે. સ્કિટમાં થાય છે એવું કે વાઘોજી છકડો તો લઈ આવે છે, પણ ભાઈને તે ચલાવતા જ આવડતો નથી. બસ અહીંથી જ પાત્રો વચ્ચેની ગેરસમજ અને હાસ્યરસથી ભરપૂર કથાની શરૂઆત થાય છે. કેવી રીતે આ વાહન આખા ગામ માટે ચર્ચા અને હાસ્યનો વિષય બને છે તે ખરેખર જોવાની મજા આવે છે. અહીંથી આપણે પહોંચીએ છીએ આપણા બીજા મુદ્દા પર, ડ્રાઇવિંગની મૂંઝવણ અને એ ડરામણી સફર. જુઓ, ડ્રાઇવિંગ ન આવડતું હોય અને છતાંય જે અતિશય આત્મવિશ્વાસ જોવા મળે તે અહીં હાસ્યનું મુખ્ય કારણ છે. હરિભાઈના સંવાદો અને પાત્રો વચ્ચેની જે તીક્ષ્ણ બોલાચાલી છે ને, તે એકદમ જોરદાર છે. હરિભાઈ ગર્વથી છાતી કાઢીને કહે છે કે તેઓ કોઈ સામાન્ય માણસ નથી, પણ એક પાયલોટ છે. તેમની રિક્ષા ક્યાંય અડશે નહીં, તેઓ તેને સીધી રસ્તા પર જ ઘુમાવી લેશે. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. જ્યારે તેઓ ડ્રાઇવિંગ સીટ પર બેસે છે ત્યારે પાછળ બેઠેલા મિત્રોને પોતાનો જીવ પડી કે બંધાઈ ગયો હોય તેવું લાગવા માંડે છે. હવે હાસ્યનો ગ્રાફ કેવી રીતે ઉપર જાય છે તે જુઓ. આખી સિક્વન્સ જબરદસ્ત છે. વાઘોજી રિક્ષા ખરીદે છે, હરિભાઈ પાયલટ હોવાની મોટી મોટી બડાઈઓ મારે છે, અને બિચારા મુસાફરો એક અત્યંત ડરાવણી અને ગોળ ગોળ ફરતી સફરનો અનુભવ કરે છે. પણ હાસ્ય ત્યારે તેની ચરમસીમા પર પહોંચે છે જ્યારે વાઘોજી અને હરિભાઈ સાથે પાછા ન જવું પડે તે માટે મિત્રો અચાનક પથરીનો ભયંકર દુખાવો ઉપડ્યો હોવાનું નાટક કરવા લાગે છે. જરા વિચારો, એ રિક્ષાની સફર કેટલી ભયાનક હશે કે લોકો બીમારીનું નાટક કરવાનું વધુ પસંદ કરે છે. અને આ ગડબડ આપણને ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે, જ્યારે સામાજિક શિષ્ટાચાર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. આખી ગડબડ સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે: લોકઈ. લોકઈ એટલે જ્યારે કોઈ સંબંધીનું મૃત્યુ થાય ત્યારે સમાજ દ્વારા શોકગ્રસ્ત પરિવારને આપવામાં આવતી પરંપરાગત સાંત્વના મુલાકાત. સામાન્ય રીતે આ એક અત્યંત ગંભીર અને શોકપૂર્ણ પ્રસંગ હોય છે, પરંતુ આપણા આ સ્કિટના પાત્રો, તેઓ આ ગંભીરતાને જાળવી રાખવામાં સદંતર અને સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. લોકઈ માટેની તેમની તૈયારીઓ કેટલી વાહિયાત અને અવ્યવસ્થિત છે તે તો જુઓ. ખેગાજીના સાડુભાઈ ગુજરી ગયા છે, પણ આ શોકના સમયે પણ આખું જૂથ 500 રૂપિયાની ખાનગી કાર ભાડે કરવાને બદલે 100 રૂપિયાની પેલી જોખમી રિક્ષા પસંદ કરે છે. એટલું જ નહીં મિત્રો, એ ખરાબ ડ્રાઇવિંગમાં જીવતા બચવા માટે 50 રૂપિયા વધારાના માંગે છે, અને સૌથી રમૂજી વાત, ડ્રાઈવર બધાને ખોટું રડવા માટે ફરજિયાત રૂમાલ લાવવાની સૂચના આપે છે. એક તરફ મરણનો પ્રસંગ છે અને બીજી તરફ 50 રૂપિયા માટેની આ રકઝક. આ જ વિરોધાભાસ હાસ્યનું મુખ્ય કારણ બને છે. ચાલો ચોથા વિભાગ પર આગળ વધીએ, નાટક વિરુદ્ધ વાસ્તવિકતા. વાસ્તવિક જીવન અને સ્કિટની દુનિયા વચ્ચેનો તફાવત જબરદસ્ત રમૂજી છે. વાસ્તવિક જીવનમાં આપણે શું કરીએ? શિષ્ટાચાર જાળવીએ, નમ્રતાપૂર્વક કોઈને ના પાડીએ, અથવા અંતિમ સંસ્કારમાં મૌન જાળવીએ, બરાબર ને? પરંતુ આ સ્કિટમાં ખરાબ ડ્રાઈવરથી બચવા અચાનક બીમાર પડવાનું નાટક થાય છે. આ પ્રકારની અતિશયોક્તિભરી શૈલી અને નાટકીય પ્રતિક્રિયાઓ જ કોમેડીનું મુખ્ય તત્વ છે. તે એક સાવ સામાન્ય પરિસ્થિતિને હાસ્યના રમખાણમાં ફેરવી નાખે છે. અને અહીં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. ફૂમતા કાકા તેમના સાઢુભાઈ માટે ખૂબ જોરજોરથી છાતી કૂટીને રડવા લાગે છે. બધાને એમ કે તેમના સાઢુભાઈનું મૃત્યુ થયું હશે, પરંતુ ના. વાસ્તવિકતા એ છે કે તેમના સાઢુભાઈ એકદમ જીવતા છે. તેઓ માત્ર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે ફૂમતા કાકા રડતા રડતા કહે છે કે તેઓ મરી મરીને જીવે છે. એક સાચા શોકસભાના વાતાવરણને હાઇજેક કરીને જીવતા સંબંધીની ગરીબી પર રડવાનો આ સીન ખરેખર હાસ્યનો તોફાન લાવી દે છે.
હવે વાત કરીએ 5મા વિભાગની ભાષાકીય વક્રોક્તિ અને રૂઢિપ્રયોગોની મજા. સ્થાનિક ભાષા અને સંવાદો બોલવાની જે ઝડપ છે તે આ કોમેડીમાં જીવ પૂરે છે. દાખલા તરીકે શબ્દપ્રયોગ જુઓ, જીવ હથેરી પર, જેનો અર્થ છે જીવ જોખમમાં મૂકવો. આ શબ્દ પેલી રિક્ષાની ભયાનક સફર માટે એકદમ સચોટ છે. અથવા પેલો કટાક્ષ, પાયલોટ ડોહો આયો. હરિભાઈ જેવા ખરાબ ડ્રાઈવરને જ્યારે લોકો કટાક્ષમાં પાયલટ કહે છે ત્યારે રમૂજ અનેક ગણી વધી જાય છે. આ જ નાના નાના રૂઢિપ્રયોગો કોમેડીને એકદમ ધારદાર બનાવે છે. અને ભાષાની સાથે સાથે આ પાત્રોનો તર્ક પણ સાંભળો. વાઘોજી એક નવો જ નિયમ લાવે છે, જેને આપણે ડ્રાઈવરનો નિયમ કહી શકીએ. તેઓ એવી દલીલ કરે છે કે ડ્રાઈવરોએ લોકઈમાં જઈને રડવાની કોઈ જ જરૂર નથી. કેમ? કારણ કે ડ્રાઈવરનો તો ધંધો છે. તેઓ ઘણા બધા અંતિમ સંસ્કારમાં જાય છે. જો તેઓ દરેક જગ્યાએ રડવા માંડે તો તેમના આંસુ જ સુકાઈ જાય ને. તેથી ડ્રાઈવરને શોક વ્યક્ત કરવામાંથી સત્તાવાર મુક્તિ મળવી જોઈએ. આ પ્રકારનો વાહિયાત તર્ક ખરેખર સામાજિક જવાબદારીઓમાંથી છટકવાની આપણી માનવીય વૃત્તિ પર એક જોરદાર કટાક્ષ છે. અને છેલ્લે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ, હાસ્યની વૈશ્વિક ભાષા. હવે આપણે સમજી શકીએ છીએ કે આ પ્રાદેશિક હાસ્ય કેમ વૈશ્વિક સ્તરે બધાને કનેક્ટ કરે છે. ભાષા ભલે અલગ હોય, પણ આપણું મૂળભૂત માનવીય વર્તન તો બધે સરખું જ છે ને. આપણા સૌના ગ્રુપમાં કોઈ એક એવો મિત્ર હોય જ છે જેનું ડ્રાઇવિંગ આપણને ડરાવતું હોય. કંટાળાજનક સામાજિક પ્રસંગો ટાળવાની આપણી વૃત્તિ પણ સાર્વત્રિક છે. પ્રવાસના ખર્ચને લઈને થતી પેલી નાની નાની દલીલો દુનિયાનો દરેક ખૂણે થાય છે. અસ્વસ્થતાભરી પરિસ્થિતિઓને હાસ્યથી ટાળી દેવી તે એક સામાન્ય માનવીય લક્ષણ છે. તો અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. શું આવું એકદમ સ્થાનિક ભાષાકીય હાસ્ય ખરેખર એ દર્શાવે છે કે આપણા સામાજિક વર્તનો અંદરથી કેટલા હાસ્યાસ્પદ હોઈ શકે છે? આ સ્કીટ માત્ર વાઘોજીની રિક્ષા કે ફૂમતા કાકાના રડવા પૂરતી સીમિત નથી. તે આપણી રોજબરોજની નબળાઈઓ અને અણઘડતાનું એક મનોરંજક પ્રતિબિંબ છે. આજના આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સાંસ્કૃતિક સફરે આપ સૌને હસાવવાની સાથે સાથે કંઈક નવું વિચારવા પણ મજબૂર કર્યા હશે.